અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ખાડે ગયું છે। આદિવાસી વિસ્તારમાં નામ પૂરતી જ શાળાઓ છે। ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને વાંચતા પણ નથી આવડતું। ગણિતમાં વિદ્યાર્થીઓને અંકોનું કોઈ જ્ઞાન પણ નથી। 66 અને 26 વચ્ચેનો તફાવત પણ આ 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ નથી ઓળખી શકતા। એક ક્લાસમાં જ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। નવાલજા સમલવંત પ્રાથમિક શાળામાં પોલમપોલ ચાલી રહી છે। ઓછા શિક્ષકોથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે। શાળામાં પાણીના કુલર છે પણ પાણી આવતું નથી। શાળામાંથી બિયરની ખાલી બોટલ પણ મળી આવી છે। જે છોટાઉદેપુર જિલ્લાની આ હાલત છે। છોટાઉદેપુરમાં આરોગ્યની કેવી કથળેલી સ્થિતિ છે તો સૌ કોઈને ખબર છે, પરંતુ શિક્ષણનું સ્તર પણ અહીંયા ખાડે ગયેલું છે। છેવાડાના ગામડાઓ સુધી વિકાસ પહોંચી ગયો છે, પરંતુ વિકાસના વટવૃક્ષના ફળ ક્યાં છે એ સવાલ હંમેશા થતો રહે। आवड़े से देखो बच्चे थी नहीं आवड़ते એટલે હલંગ બોલે તો આવડે। કયું ધોરણ તમારું? નહીં હે તમને આવડે છે? ન આવડે બધું આવડે। હા 66 લખ્યું છે। હા 73 કહેવાય બેટા, અને 73 કહેવાય। તમારું નામ લખતા આવડે છે? ઇંગ્લિશમાં આવડે છે? ઇંગ્લિશમાં નામ લખતા નહીં આવડતું? થોડુંક લખી દેખાડું કે બિલકુલ નહીં આવડતું? કયું ધોરણ? 8મું। તો 8મા ધોરણમાં ભણતું બાળક કે જે પોતાનું નામ નથી લખી શકતો, જેને 73 અને 68માં 66માં ખબર નથી પડતી, આ સ્તર છે ગુજરાતનું શિક્ષણનું। એ ગુજરાતનું મોડેલ કે જે ગાય વગાડીને મૂકવામાં આવ્યું આખા દેશ સમક્ષ, પરંતુ અહીંયા ગુજરાતના બાળકો કેટલી કથળેલી હાલત છે એમના શિક્ષણની। ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેટલું કથળેલું છે આ સંપૂર્ણ એ સ્પષ્ટ થઈ જાય છે। આ પહેલાં પણ અનેક વખત કેટલું ગણિત કાચું છે, કેટલું ગુજરાતી કાચું છે, એમને વાંચતા નથી આવડતું એ સાબિત થતું રહે છે। પ્રવેશોત્સવ જેવા ઉત્સવો ઉજવાતા રહે છે, પરંતુ વાસ્તવિકતા આ છે। શાળામાં આજે અમે આવ્યા જ્યાં 4 શિક્ષકોની બદલે 2 શિક્ષકો હતા, અને જ્યારે અમે અંદર ક્લાસરૂમમાં આવ્યા તો 1 થી 8 ધોરણના બધા બાળકો એકા સંગાથે બેસાડેલા હતા, જેમાં બાળકોનું જે સફોકેશન જેવી પણ આખો રૂમમાં થતું હતું। એટલે બાળકો એકદમ પસીનાથી હતા, અને જ્યારે અમે શિક્ષકોને અને બાળકોને પ્રશ્ન કર્યો ત્યારે શિક્ષકોને જે આપણા શિક્ષણ મંત્રી છે એમનું નામ નહોતું ખબર, અને બીજી વસ્તુ કે બાળકોને વાંચતા નહીં આવડતું। 68 કેવી રીતે કહેવાય, 67 શું કહેવાય, ઇંગ્લિશમાં 8મા ધોરણવાળાને પોતાનું નામ નથી લખતા આવડતું। તો આટલો બધો અન્યાય અમારા તાલુકામાં જે થઈ રહ્યો છે એ બહુ તદ્દન ખોટું છે, અને આ વસ્તુ અઠવાડિયા સુધી જે તે તંત્ર ધ્યાન લે છે પાછા ભૂલી જાય છે। એટલે કારોબારી ચેરમેન સાહેબે અમને એવું સૂચન કર્યું કે બાળકોને તમે પાયાનું જ્ઞાન આપો, બાળકોને વાંચતા લખતા કરો, પછી બાળકોને ડિજિટલ શિક્ષણ આપો, તેમજ જે કંઈ અમારી ભૂલો હતી એ અમને સ્વીકારવા માટે ભૂલ અમે સ્વીકારી છે, અને અમને કીધું છે કે જે તમારી ભૂલો છે તે સુધારો। તો અમને એવું સાહેબે સૂચન કરેલું છે। એ બાબતમાં અમુક બાળકો જે ગેરહાજર રહેતા હોય છે તો બાળકોને ક્યારેક કેવું થાય છે કે થોડુંક વાંચતા લખતાનો તકલીફ પડે છે, અંક જ્ઞાનમાં તકલીફ પડે છે, એવા બાળકોને અમે પર્સનલ ભેગા કરીશ, અને આવા બાળકોને છે એ પર્સનલ બધાને શીખવાડશું, અને બાળકો અંક જ્ઞાન પાયાની સાક્ષરતા પ્રાપ્ત કરે એવા પ્રયત્ન કરશું સ્ટાફ વતી અમારે। આ વખતે ગમે તે કરીએ અમે અધિકારી આવેલો અમારે શિક્ષણ મંત્રી, તે દિવસે અમારે થોડીક તપાસ કરેલી એટલે આ બધી ખબર પડેલી, એટલે અમે વાલી મીટિંગ કાયદેસર તાત્કાલિક રાખવામાં આવેલી આ બધી ભૂલોના લીધે। એના લીધે અમે બેહરેલા પણ અમારે કારોબારી આવી ગયા, અને આ બધું જોયું શિક્ષણ કેટલું નબળું, કેટલું અંદર ચાલે તે આજની તારીખે અમે જોયું, એટલે અમને થોડું દુઃખ બહુ થયો છે। એટલે હવે પછી
આ બધી ભૂલો થાય છે, હવે પછી માફની થાય ને કોઈ આગળ શિક્ષકો એક બાજુ અમારે શિક્ષકો બેકાયદેસર છે, બાકીના કરાર પુરુષ. છોટાઉદેપુર જિલ્લાનું શિક્ષણ ખાડે ગયું છે, જેનો તાદ્રશ્ય પુરાવો આજે કવાંટ તાલુકાના નવાલજી પ્રાથમિક શાળામાં જોવા મળ્યું છે. હાલ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન નવાલજા પ્રાથમિક શાળામાં આવ્યા હતા અને તેઓએ બાળકો પાસેથી કેટલાક સવાલો પૂછવામાં આવ્યા. સામાન્ય સવાલો હતા, જે 68 લખવા માટે કીધું, પરંતુ બાળક લખી શક્યું નહોતું. 78 લખવા કીધું પણ લખી શક્યું નહોતું. ત્યારે કારોબારી ચેરમેન દ્વારા એક શિક્ષકને ગુજરાતના શિક્ષણ મંત્રી અંગે પૂછવામાં આવતા તેઓએ કોઈ જવાબ આપ્યો નહોતો. બીજી એક મહત્વની વાત એ છે કે 1 થી 8 ધોરણની શાળા છે અને આ જે દ્રશ્યની અંદર જોઈ શકો છો, 1 થી 8 ધોરણના જે બાળકો છે એક જ વર્ગની અંદર હકડે કઠ બેસાડી અને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે શિક્ષણનું સ્તર જે નીચે ગયું છે, જેને લઈને મોટા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર અને જે છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ વિભાગ છે તે આ લોકો સામે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે નીચું જતું જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નવાલજા પ્રાથમિક શાળામાં. નવાલજા પ્રાથમિક શાળાની અત્યારે કારોબારી ચેરમેને પણ મુલાકાત લીધી છે. અહીંયા શિક્ષણનું સ્તર ખૂબ નીચું જોવા મળી રહ્યું છે. ત્યારે જે શાળાની જે મુલાકાત લેતા શાળાના કમ્પાઉન્ડની અંદર દારૂની બોટલો પણ જોવા મળી રહી છે. દ્રશ્યની અંદર તમને બતાવવા માંગીશ કે જ્યાં એક ખૂણો જોવા મળી રહ્યો છે, શાળાની નીચેના ભાગમાં આવેલો એક આ ખૂણો છે. આ ખૂણાની અંદર તમને બતાવવા માંગીશ કે આ જે ખૂણાની અંદર એક વિદેશી દારૂની એક બોટલ પડેલી જોવા મળી રહી છે. બિયરની બોટલ અહીંયા ખાલી પડેલી જોવા મળી રહી છે. ત્યારે મહત્વની વાત એ થઈ પડે છે કે શિક્ષણના ધામની અંદર દારૂની બોટલ મળતા શિક્ષણ ઉપર ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તો આ શાળાની ભીત પર તો લખવામાં આવ્યું છે કે વિદ્યા અમૂલ્ય છે, પરંતુ આ વિદ્યા બાળકોને મળશે કેવી રીતે એ સવાલનો જવાબ નથી મળતો. છોટાઉદેપુર અંતરિયાળ વિસ્તાર છે, અંતરિયાળ જિલ્લો, આદિવાસી જિલ્લો, પરંતુ અહીંયા વિકાસના ફળ પહોંચતા જ નથી. અહીંયાના લોકોએ પાયાની સુવિધાઓ માટે પણ વલખા મારવા પડે છે. આરોગ્ય અને શિક્ષણનું સ્તર અત્યંત કથળેલું છે. બાળકોને તમે જોયું કે 66 અને 26 વચ્ચેની ખબર નથી પડતી અને પોતાનું નામ 8મા ધોરણમાં ભણતા બાળકને અંગ્રેજીમાં પોતાનું નામ લખતા નથી આવડતું. આટલી ખરાબ સ્થિતિ છે અને કહેવાય છે કે ગુજરાત એ વિકસિત રાજ્ય છે, પરંતુ વિકસિત રાજ્યના આવા તો અનેક જિલ્લાઓ છે કે જ્યાં શિક્ષણનું સ્તર અત્યંત ખાડામાં છે. 1 થી 8 ધોરણના બાળકો જ્યારે એક જ ઓરડામાં ભણતા હોય ત્યારે કઈ રીતે શિક્ષણ સારું મેળવી શકીએ? એ સ્વાભાવિક છે કે સવાલ ઉઠે. શિક્ષકોની સામે પણ અનેક પડકારો છે, કારણ કે અહીંયા પહોંચતા નથી, અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ નથી, પૂરતી માળખાકીય સુવિધાઓ નથી. એક જ રૂમમાં, એક જ ઓરડામાં આ બધા જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, પૂરતા શિક્ષકો નથી. આ બધી જ સુવિધાઓ, આ બધા જ પ્રશ્નોનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બાળકોને કેવી રીતે તમે સારું શિક્ષણ પૂરું પાડી શકશો એ સવાલ થાય. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ આ ગુજરાતને ભણાવશે કોણ? આવડે છે લખો વચ્ચેથી નહીં આવડતું, એટલે હલંગ બોલે તો આવડે. કયું ધોરણ તમારું? નહીં, તમને આવડે છે? શું આવડે? બધું આવડે. હા, 66 લઈ ગયું છે. આ 73 કહેવાય બેટા, અને 73 કહેવાય. હા, શું લખ્યું છે? તમારું નામ લખતા આવડે છે? ઇંગ્લિશમાં આવડે છે? ઇંગ્લિશમાં નામ લખતા નહીં આવડતું? થોડુંક લખી દેખાડો કે બિલકુલ નહીં આવડતું. કયું ધોરણ? 8મું. ઇંગ્લિશમાં નામ લખતે નહીં આવડતું. તમારું પોતાનું ના? હા. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પિન્ટુ રાઠવા આપણી સાથે જોડાયા છે. પિન્ટુભાઈ, સ્વાગત સંદેશમાં. છોટાઉદેપુર જિલ્લો, અંતરિયાળ જિલ્લો, આદિવાસી જિલ્લો, અહીંયાના બાળકોના શિક્ષણની આટલી બધી કફોડી સ્થિતિ છે, પોતાનું નામ નથી લખી શકતા, એમને અંકગણિતનું કોઈ જ્ઞાન નથી. કેવી રીતે આમાં આગળ વધશે બાળકો? હા જી, અમે કવાંટ તાલુકામાં નવાલજા પ્રાથમિક શાળામાં ગયા હતા અને અમે જ્યારે શિક્ષકો જોડે વાત કરી, બાળકો સાથે વાત કરી. ધોરણ 8ના વિદ્યાર્થીઓને પોતાનું નામ લખતા નથી આવડતું, એમને અંકમાં 68, 67 કેવી રીતે લખવાનું એ નથી આવડતું. શિક્ષકને
આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે એ નથી ખબર. એટલે આવી રીતે કવાંટ તાલુકાની અને જિલ્લાની હરેક શાળામાં આ પરિસ્થિતિ છે અને શિક્ષકો પણ બહુ ઓછા છે અને આવી રીતે ચાલશે નહીં આદિવાસી વિસ્તારમાં, એ રીતનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. પણ આ તો દાયકાઓથી પ્રયત્નો થાય છે. પિન્ટુભાઈ, કારણ શું છે? શિક્ષકો ઓછા છે, ક્લાસરૂમ ઓછા છે, કે એમને પૂરતી સુવિધાઓ નથી મળતી, બાળકો શાળામાં પહોંચી નથી શકતા? શું કારણ છે કે જેના કારણે આટલી ખરાબ હાલત? વાત કરીએ તો શિક્ષકોની પણ બહુ ભૂલ છે કે 8મું ધોરણ આવી જાય ત્યાં સુધી એ ભણાવતા નથી. અડધી સ્કૂલોમાં ભાગી જાય છે, સ્કૂલોમાં હાજર રહેતા નથી અને આ છોટાઉદેપુર જિલ્લાનું તંત્ર કોઈ ધ્યાન આપવા તૈયાર નથી. હમણાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો ત્યારે પણ આખા જિલ્લાની આવી પરિસ્થિતિ છે, ત્યારે પણ એક પણ અધિકારી એવું નથી કીધું કે એક કે છોકરાને વાંચતા લખતા નથી આવડ્યું. ગુજરાત સરકારમાં રજૂઆત પણ નથી કરતા, શિક્ષકોની ખર્ચે એ રીતે રજૂઆત નથી કરતા. તો પહેલામાં પહેલા તંત્રની જ ભૂલ છે કે જો તમે શિક્ષણમાં જો બધી સ્કૂલોમાં જ વિઝિટ કરતા હોય કે ધ્યાન આપ્યું હોય તો આ પરિસ્થિતિ ના આવે. અચ્છા પિન્ટુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે અને આ સ્થિતિને ઉજાગર કરવા માટે પણ આપનો આભાર.